આપણી આ કથા ગંગા વહેતી વહેતી એક એક સ્કંધો એક એક અધ્યાયોના ઘાટને સ્પર્શ કરતી 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 આજે વિશ્રામ તરફ જઈ રહી છે. ગઈકાલે ભગવત વિવાહના ઉત્સવનો આપણે આનંદ લીધો. જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં તો બ્રહ્મ સંબંધ પણ પ્રભુ સાથેનો અલૌકિક વિવાહ છે. એક ભાવ એમ કરતા હોઈએ ને, કારણ સમર્પણ એ ભગવાન પર આપણને અધિકાર આપે છે. જેમ કોઈ કન્યાના વિવાહ થાય અને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી પોતાનું ઘર છોડી અને પતિના ઘરે જાય, ત્યાં એને અનુકૂળ થઈને રહે, પણ થોડા દિવસમાં ઘર એનું થઈ જાય, એના પ્રમાણે ચાલવા લાગે, એ જેમ કે એમ થવા લાગે. કર્યું છે સમર્પણ, મળે છે અધિકાર. એમ જ કરીએ છે ભગવાનને સમર્પણ, આપણને એમ લાગે કે આપણે બંધાયા, ખરેખર સમર્પણ કરીને ભગવાન આપણી જોડે બંધાઈ જતો હોય છે, પ્રભુ આપણને આધીન થઈ જતો હોય છે. કારણ પછી તમે ભગવાનના ઘરે નથી જતા, ભગવાન તમારા ઘરે આવે છે. બ્રહ્મ સંબંધ લઈએ, લૌકિકમાં તો વિવાહ થાય તો આપણું આણું થાય, આપણે પતિના ઘરે જઈએ. અહીંયા બ્રહ્મ સંબંધ એવો અલૌકિક વિવાહ છે કે ભગવાન આપણા ઘરે આવી જાય છે અને પ્રભુ આપણને અનુકૂળ થઈને રહેવા લાગે છે. તમે જગાડો, ટાઈમ નક્કી કરો, રોજ પ્રભુ 8 વાગે જ જગાડીશ. પ્રભુ કે ઠીક છે 8 વાગે જાગીશ. મિશ્રિત ભોગ ધરીશ, ભલે મિશ્રિત દઈશ, પણ તને સમર્પણ કરી બ્રહ્મ સંબંધ કરીને બંધાયો છું, જેમ તું કહીશ એમ કરીશ. જો ને કેવું ઊંધું છે. ખરેખર તો હોય છે સમર્પણ કરીને આપણે ભગવાન પ્રમાણે ચાલવું જોઈએ, પણ આ તો પુષ્ટિ માર્ગ છે ને, તો અહીંયા તો ભગવાન આપણા પ્રમાણે ચાલે છે. એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીનું એક નામ છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટા. શરણ માર્ગ તો ઘણા છે, પણ આ તો પૃથક છે, અલગ છે. અને અલગ શું છે કે અહીંયા ભગવાન આપણને આધીન થઈ જાય છે. જેમ કોઈ ગાય હોય અને ખેડૂત એને છોડી દે વનમાં, અને બપોરે પોતાની રીતે ચરતી હોય, ખાય પીએ, બધું જ પોતાની બધી જવાબદારી સુરક્ષાની બધી એની. સાંજે આવે ઘરે ખેડૂતના, અને ખેડૂત ગળામાં દોરડું નાખીને ખીંટે બાંધી દે પોતાના આંગણામાં, તો આ ગાય બંધાઈ કે મુક્ત થઈ કહેવાય? સાધારણ દ્રષ્ટિએ જોઈએ તો આપણે ગાયને બાંધી, ખરેખર જોવા જાઓ તો છૂટી હતી ત્યારે બધી જવાબદારી ગાયના માથે હતી. ખીટે બંધાઈ તો બધી જવાબદારી ખેડૂતના માથે આવી ગઈ. દેખાતું બંધન મુક્તિ છે અને દેખાતું મુક્તિ એ બંધન છે. જ્યાં સુધી શરણે નથી ગયા ત્યાં સુધી બંધાયેલા છીએ. જ્યારે ભગવાનના શરણે જતા રહીએ, આપણે મુક્ત થઈ જઈએ છીએ, ભગવાન આપણી જોડે બંધાઈ જાય છે. આ અલૌકિક વિવાહો ભગવાનના મુખ્ય આ 9 વિવાહોની કથા છે. 9 વાર ભગવાને શહેરો બાંધ્યો. આ શું છે? નવધા ભક્તિ દ્વારા ભગવાન જોડે સમર્પણ. 9 પ્રકારની ભક્તિ પ્રહલાદજીએ સંભળાવીને આપણને. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિ દ્વારા ભગવાનમાં આત્મસમર્પણ, એ જ આ 9 પ્રકારના વિવાહ છે. આપણે ત્યાં બ્રહ્મ સંબંધનો પ્રકાર જ એ છે ને, નવધા ભક્તિને લઈને છેલ્લે પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિ થાય ત્યારે ભગવાન ભક્તને આધીન થઈ જાય. આ જ પુષ્ટિ ભક્તિની વિશેષતા છે. બીજી જગ્યાએ એક એક ભક્તિ જુદે જુદે કરવી પડે. શ્રવણ કરવું હોય તો અહીંયા જાઓ, કીર્તન કરો તો અહીંયા જાઓ, વંદન કરો તો અહીંયા જાઓ. પુષ્ટિ માર્ગનો સેવાક્રમ એવો છે ને આપણે ત્યાં, એ સેવા કરતા કરતા કલાકની સેવામાં નવધા ભક્તિ આવી જાય અને પ્રસન્ન થઈ ઠાકોરજી પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે. તમે જ્યારે જાઓ સેવામાં ત્યારે કીર્તન કોઈ ગાતું હોય ને તમે સાંભળો, એ શ્રવણ ભક્તિ. પછી તમે કીર્તન ગાઓ જગાવવાના તો કીર્તન ભક્તિ. પછી દંડવત કરીને મંદિર ખોલો તો વંદન ભક્તિ. શ્રવણમ કીર્તન વિષ્ણુ સ્મરણમ, તમે મહાપ્રભુજી યમુનાજીનું સ્મરણ કરો છો, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. આપણે ત્યાં સેવામાં સીધા નથી જવાતું, પહેલા મહાપ્રભુજી ગુસાઈજી યમુનાજીનું સ્મરણ કરાય છે. જ્યાં સુધી ગુરુના સ્વરૂપનું સ્મરણ ન કરીએ ત્યાં સુધી આપણું ચિત્ત અલૌકિક નથી થતું. અને એટલે સ્મરણ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ઠાકોરજીને જ્યારે જગાડીએ તો સીધા રજાઈ ખોલીને બેસાડી નથી દેતા, ધીરે ધીરે ચરણ દબાવીએ, જાગવાની વિનંતી કરીએ અને પછી જગાડી પાદ સેવનમ.
અર્ચનમ એટલે જ કહું, અનેક પ્રકાર નવદા ભક્તિ વિસ્તાર નથી કરતો. તમે ભોગ ધરો એ અર્ચન ભક્તિ છે, દંડવત કરો એ વંદન ભક્તિ છે. અને જ્યારે બહુ ઉતાવળો ને આજે તો ફટાફટ શૃંગાર કરીને જવું છે, ત્યારે જ ઠાકોરજી નકવેસર ખોઈ દે કાં ચીબુક ખોઈ દે અને એવા ખેલ કરે અને એમાં આપણી સાખ્ય ભક્તિ સિદ્ધ કરી દે ઠાકોરજી. કે આજ પ્રભુ બહુ ખેલ કરે છે, આજે જ ઉતાવળથી ને આજે જ ખોઈ દીધું. રોજ કરતાં વધારે મોડું થયું આજે. પ્રભુને થયું ને કે તારે વહેલા જવું છે ને, લે જા, હું જોઉં છું કેમ જાય છે. રોજ કરતાં વધારે મોડું થાય. આ સાખ્ય. આપણે મંદિર વસ્ત્ર કરીએ, પ્રભુના રૂમની સફાઈ કરીએ, ખાસા કરીએ, આ બધી દાસ્ય ભક્તિ છે. અને રોજ હાથમાં તુલસીદળ લઈ અને આપણે બ્રહ્મ સંબંધ મંત્ર, ગદ્ય મંત્ર બોલીએ, એ આપણી આત્મનિવેદન ભક્તિ છે. બ્રહ્મ સંબંધમાં આપણે બોલીએ છીએ ને, ભગવાન કૃષ્ણ તે વિખુટા આપણે આત્મા સહિત સમર્પણ કરું છું. આત્મનિવેદન ભક્તિ. અને આમ કલાકની સેવામાં નવધા ભક્તિ દ્વારા પ્રસન્ન થયેલા પ્રભુ આપણને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે છે. તો આમ આ બ્રહ્મ સંબંધ પણ અલૌકિક વિવાહ છે પ્રભુ સાથે. પણ જ્યારે શરણાગત આપણે થઈએ છીએ, આપણે સમર્પણ કરીએ છીએ, પણ ભગવાન પોતાના ઉપર આપણને અધિકાર આપે છે. તો આ નવધા ભક્તિ દ્વારા ભગવાનને સમર્પણની કથા, એ 9 પ્રકારના વિવાહ. એટલે જ પહેલી ભક્તિ શ્રવણમ. એટલે શું લખ્યું રૂક્ષ્મણીજીએ? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, આપકે ગુણો કો મેને સુના હૈ. એ શ્રવણ ભક્તિ. અને છેલ્લે 16,000 કન્યાઓ સાથે એક જ મુહૂર્તમાં વિવાહ કર્યા અને કહેવા લાગી, પ્રભુ અમે અહીંયા ફસાયેલા હતા, અમે આપને આત્મસમર્પણ કરીએ છીએ, આપ અમારો સ્વીકાર કરો, નહીં તો આ સંસાર અમારો સ્વીકાર નહીં કરે. એટલે આત્મનિવેદન ભક્તિ. તો આ નવધા ભક્તિ દ્વારા પ્રભુના મુખ્ય 3 વિવાહોની કથા આવે છે. પહેલો છે તુલસી વિવાહ. પ્રસિદ્ધ છે. દેવ પ્રબોધિની એકાદશી હોય ત્યારે તુલસી વિવાહનો ઉત્સવ આપણે કરતા હોઈએ છીએ. અને આખી તુલસીજીની જે વિવાહની કથા આવે છે, શાલિગ્રામજી, આજે પણ નેપાળમાં ગંડકી નદી છે, ત્યાં શાલિગ્રામજી રૂપે ભગવાન વિષ્ણુ આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે જ આપણે ત્યાં ભગવત સ્વરૂપોને સેવા કરતા પહેલા પુષ્ટાવવામાં આવે, આવિર્ભાવ કરાવવામાં આવે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. પણ એ ગિરિરાજજી અને બીજા શાલિગ્રામજી, આ 2 સ્વરૂપ એવા છે કે એને પુષ્ટાવવાની જરૂર નથી. આ સાક્ષાત ભગવદ રૂપ જ છે. એટલે એમનામાં પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતા હોતા, એ સ્વયં ભગવદ રૂપ જ, પ્રગટ ભગવદ રૂપ માનવામાં આવે છે. આ 2 સ્વરૂપોને શાલિગ્રામજી અને ગિરિરાજજીમાં ફરક છે. તમે ગિરિરાજજી જ્યાં જતીપુરા ગોવર્ધન જાઓ, ત્યાં જે ગિરિરાજજી છે એ ઘણાને ત્યાં બિરાજતા હોય. અને શાલિગ્રામજી જે આખી કથા તુલસીજી સાથે વિવાહની આવે છે, શ્રાપ લાગ્યો ને આ પાષાણ રૂપ શાલિગ્રામ રૂપ બન્યા. અને આજે પણ એ પ્રગટ વિષ્ણુનો સ્વરૂપ માનવામાં આવે છે. બીજો વિવાહ પ્રભુનો એ આ રૂક્ષ્મણી વિવાહની કથા છે અહીંયા. અને બીજા 9 પ્રકારના કુલ વિવાહની કથા જે અહીંયા આવે છે ભાગવતજીમાં, એની જ્યારે આગળ આપણે દર્શન કરીશું કે આ નવધા ભક્તિ દ્વારા પ્રભુના વિવાહ. અને ત્રીજા પ્રકારના વિવાહ એ છે વિવાહ ખેલ. ગઈકાલે જે નીચે હવેલીમાં દર્શન કર્યા ને, એ કયા વિવાહ છે? કે વિવાહ ખેલ. ભાંડેર વનમાં કે સંકેત વનમાં જુદા જુદા ઠાકોરજી જુદા જુદા ખેલ કરે છે, મનોરથ છે. અને ત્યારે સ્વયં બ્રહ્માજીએ આવી રાધાજી સાથે પ્રભુના વિવાહ કરાવ્યા. એ જે વિવાહ છે એ હવેલીમાં વિવાહ ખેલનો મનોરથ થતો હોય છે. જ્યારે પણ વિવાહ ખેલનો ઉત્સવ થાય ત્યારે હવેલીમાં જે થાય એ રાધાજી સાથેના, સ્વામીજી સાથેના વિવાહનો ઉત્સવ થાય છે. ખાલી એક પ્રબોધનીના દિવસે, દેવ દિવાળીના દિવસે, એકાદશીના, ત્યારે તુલસી વિવાહનો આખો મંડપ બાંધી અને ત્યાં તુલસીજી પધરાવવામાં આવે છે. બાકી હવેલીમાં આપણે ત્યાં પ્રસિદ્ધ હોય, જ્યારે કોઈ પણ મંગલ પ્રસંગ આવે ત્યારે પણ આપણે ઠાકોરજીનો વિવાહ ખેલનો મનોરથ કરતા હોઈએ છીએ. તે વિવાહ ખેલ સ્વામીજી સાથેનો વિવાહ છે. વ્રજ યાત્રાના ચરિત્રમાં આ બધા ઉત્સવોનો પ્રસંગ આવે છે. આ વ્રજ ભાગવત મહોત્સવ છે. ગઈકાલે વૃંદાવનમાં આપણે આરતી કરી હતી. એ વૃંદા એટલે સ્વામીજી, અને સ્વામીજી અથવા તુલસીજી એનું વન છે, એ જ વૃંદાવન છે. અને અનેક પ્રકારની વૃંદાવનની લીલાઓ, વિશેષ રાસાદિક આદિ લીલાઓ, બિરાજમાન ભગવત સ્વરૂપો, દિવ્ય સ્થલીઓ, મહાપ્રભુજીના બેઠકજીઓ, અનેક પ્રકારથી વૃંદાવનની શોભા. કારણ કે 5 પ્રકારના વૃંદાવન છે. અત્યારે તમે જે વૃંદાવન સિટી જુઓ છો એ મૂળ વૃંદાવન નથી, એ તો શહેર છે.
आदि वृंदावन तो कामवन ने कहेवामां आवे छे। ऐसे 5 प्रकार के वृंदावन प्रसिद्ध हैं। तो एनी गहन चर्चाओ ब्रज यात्रामां छे कि कયું वृंदावन कया समय, एनी पण सुंदर चर्चाओ। तो वृंदावन तो स्थल छे ज जे आजे छे, पण जे मूल वृंदावन कहीए 5 प्रकारना वृंदावननी चर्चा हमणां विस्तार नथी करतो, पण ए समग्र रासस्थलीओ, समग्र व्रजनीय स्थलीओ वंदनीय छे, स्तुत्य छे। अनेक प्रकारनी लीलाओ त्या वृंदावनमां थई छे। तो ए स्थलोने अहींयाथी 84 कोष ब्रजने આપણે અહીંયાથી વંદન કરીએ છીએ અને પ્રભુને એ જ વિનંતી કરીએ કે આપના ભાગવતમાં બેઠા છીએ અને સાંભળ્યું એવું છે કે ભાગવતમાં બેસીએ તો બધા મનોરથો પૂરા થાય, તો અમારો મનોરથ તો એ જ છે કે જલ્દીથી જલ્દી આપ અમને બ્રજમાં બોલાવો। 17 જાન્યુઆરી ત્યારે આપણે બધા જ વ્રજમાં જઈશું, સાથે આનંદ કરીશું અને આ એક એક સ્થળોને સાક્ષાત એ સ્થળોમાં જઈને આનંદ કરીશું। તો વિવાહના જે ઉત્સવની ચર્ચા કરી રહ્યા છીએ, મંગલ વિવાહ ગઈકાલે આપણે દર્શન કર્યો। પ્રભુના અનેક પ્રકારના અન્ય કથાઓ પ્રાપ્ત છે, શીઘ્રતાથી એમાં પ્રવેશ કરીએ। પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી। પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી થયા। 4 વ્યૂહથી ભગવાન લીલા કરે છે, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ। જે પૂર્ણ અવતાર હોય એ ચતુર્વ્યૂહથી લીલા કરે। ભગવાનના સ્વરૂપોના અનેક ભેદ છે। मूल पूर्ण पुरुषोत्तम, पछी 6 प्रकारना अंशांश अवतार, अंशावतार, कला अवतार, पूर्ण अवतार, आवेश अवतार, परिपूर्ण अवतार, आ बधानी चर्चा है। एज रीते भगवाननी विभूतिओनी चर्चा है। गीताजीमां भगवाननी अनेक प्रकारनी विभूतिओ कही है। 6 गुणमांथी 1 गुण पण ज्यां प्रधान रूपे देखाय, क्यांक ने क्यांक भगवानना विभूति रूप है। एज रीते भगवानना व्यू है। अनेक प्रकारना आ 4 प्रकारना चतुर्व्यूहथी भगवान लीला करे छे, एवी शास्त्रोक्त चर्चा छे, एमां विस्तार नथी करतो। भगवानना पुत्र थया प्रद्युम्नजी, अने आ प्रद्युम्नजी अलौकिक कामदेवनो अवतार छे। एवी रामायणमां कथा आवे छे कि ज्यारे कामदेव बधाने जीती लीधा, कहूं कि तू महादेवजीने जीते तो दिग्विजयी कहेवाय, अने महादेवजीने मोहित करवा गयो, त्रीजुं लोचन महादेवजीए खोल्युं अने कामदेव बळीने भस्म थई गयो। એટલે જ કામદેવનું નામ છે અનંગ, જેને કોઈ અંગ નથી, જેને શરીર વગરનો છે। ત્યારે એમની પત્ની રતિએ કહ્યું કે મારા પતિ મને ક્યારે પ્રાપ્ત થશે? કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હો હિ પતિ તોરા। જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર તારા પતિ તને પ્રાપ્ત થશે। તો લૌકિક કામદેવ અને અલૌકિક કામ બંનેમાં ફરક છે। અહીંયા અલૌકિક કામના અવતાર એ પ્રદ્યુમ્નજી છે। રતિ સાથે એમના વિવાહની કથા આવી છે, અદ્ભુત ચર્ચાઓ છે। પ્રભુના અન્ય વિવાહોની કથા આવી। સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે, એની પાસે સમંતક નામનો મણિ છે, રોજ 8 ભાર સોનું આપે છે અને એના પ્રતાપથી સૂર્યનારાયણ આખું મણિ આપેલો છે અને જ્યારે ખિસ્સામાં રાખીને સભામાં પણ આવે તો એમ જ લાગે જાણે સૂર્ય આવી રહ્યો છે, એવો પ્રભાવ એ મણિનો। ભગવાને કહ્યું કે જો આ મણિ તું રાજ્યકોષમાં આપી દે તો સમગ્ર પ્રજા સુખી થાય। એણે ના પાડી। એકવાર એના ભાઈ પ્રસન્નને મણિ આપેલો, ગળામાં બાંધીને શિકાર કરવા વનમાં ગયો, પોતે શિકાર થઈ ગયો, સિંહે એને મારી નાખ્યો। આટલા સમય થયો ને ભાઈ આવ્યો નહીં, એટલે આ સત્રાજીતને એમ થયું કે ચોક્કસ કૃષ્ણએ મારા ભાઈને મારીને મણિ લઈ લીધો છે, ભગવાન પર આળ લગાડ્યો। વિચાર કરો, આ દુનિયાએ ભગવાનને છોડ્યા નથી તો માણસને ક્યાં છોડવાના? અને એટલા માટે સત્કર્મ કરવાના હોય, સેવા કરવાના હોય ત્યારે ગમે તેની વાત છોડી સાંભળી હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા, નહીં તો પછતાવાનો વારો આવે। કારણ કે દુનિયા તો કહેશે, કાંઈ નહીં કરો તોય કહેશે, કરશો તોય કહેશે, પણ કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી આપણા સત્કર્મો મૂકી નહીં દેવા। કારણ કે લોકો તો કહેનારા દુનિયામાં બધે મળશે, કાંઈ નહીં કરો તોય કહેશે કંઈક તો કરો, અને કરશો તો હવે આ ઉંમરે શું માંડ્યું છે? લોકોને તો ખાલી કહેવું જ છે। એટલે લોકો, એટલે હું તો હંમેશા કહું, રિટાયર્ડ થવાની પણ ઉતાવળ નહીં કરવી। જો કમાવાની, પ્રાપ્ત કરવાની વૃત્તિ ખતમ નથી થઈ તો કામ કરવાના પ્રયાસો મૂકી નહીં દેવા। રિટાયર્ડ થતા પહેલા તમને એક કામ સોંપું, 1 વર્ષ એવું કાઢો કે જે કમાઈશ એ 1 રૂપિયો મારા માટે નહીં ખર્ચું, સમાજ કલ્યાણમાં ખર્ચીશ। સૌથી પહેલા કમાવાની વૃત્તિ બંધ કરો, પછી કામ કરવાની વૃત્તિ બંધ કરજો। કારણ કે જ્યાં સુધી મેળવવાની વૃત્તિ છે ને કાર્ય મૂકી દેશો તો વધારે ફ્રસ્ટ્રેટ થઈ જશો,
ઘણા લોકો બહુ ઉતાવળે મૂકી દે ને પછી ઘરમાં શરૂ થાય, અરે આ કપડાં પડ્યા છે ને અહીંયા ગંદુ છે ને આ આડું છે. બેન કે ભાઈ તમે ઓફિસે જાઓ તો શાંતિ, એના કરતાં બિઝી રહે સારું. અને એટલે દુનિયામાં ઘણું કરવા જેવું છે, ખાલી કાર્યથી મુક્તિ ન હોય. સૌથી પહેલા ફલાશક્તિ સમાપ્ત થાય તો કાર્ય છોડવું. અને એટલા માટે ઉતાવળ નહીં કરવું, આપણે રિટાયર્ડ થવાની પ્રયાસ કરો. દુનિયામાં ઘણાને જરૂર છે, ઘણું કરવાની જરૂર છે. તમારામાં આટલી આવડત છે, આટલો જીવનનો અનુભવ છે, તો શું કરવા મૂકી દેવું? આ તો દરેક વખતે કમાવા માટે જ પ્રયાસ નથી હોતા. ઘણીવાર પ્રવૃત્તિ એ મનની એક્સરસાઇઝ હોય છે, એનાથી મન સ્વસ્થ રહે છે. અને એટલે ક્યારે પણ કામ છોડવાનું, ફળ છોડવાનો પ્રયાસ કરો, કામ છોડવાનો પ્રયાસ ન કરો. ધીરે ધીરે અમુક સમય પર આવ્યા પછી વિચાર કરો, હું મહેનત કરું છું પણ હવે જે પણ ફળ મળશે એ મારે નથી ભોગવવું, ક્યાંક ને ક્યાંક કોઈના કલ્યાણમાં કરવું છે. દુનિયાને જરૂર છે તમારી, ઘણી બધી જરૂર છે દુનિયાને, તો એના માટેના પ્રયાસ કરો. તો દુનિયા તો એવું જ છે, કાંઈ પણ સારું કરવા નીકળશો તો લોકો તો કહેવાની જ છે. અને એટલા માટે પોતાના સત્કાર્યમાં જોડાયેલા રહો. પુણ્યો નસીબવાળાને હાથમાં આવતા હોય છે, સત્કાર્યો કરવાના સૌભાગ્યશાળીના ભાગ્યમાં હોય છે. અને એટલા માટે ભગવાન તમારી પાસે કંઈક કરાવવા ઈચ્છે છે તો કામથી ભાગો નહીં. સારું કરવા નીકળશો એનો અર્થ જરાય એવો નથી થતો કે તમને બધા સારા જ લોકો મળશે. કેમ કે સારું કરવું પણ દુનિયામાં સહેલું નથી. સારા કરવાની પણ હોશિયારી હશે તો જ સારું કરી શકશો. લોકો ભલે એમ કે અમે તો ભોળા ને અમને તો કોઈ કરવા ના દે. જો ભોળાનો ભગવાન હોય એમ કહ્યું, મૂર્ખાનો ભગવાન ના હોય. કામ કરવા માટે હોશિયારી જોઈશે જ. ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ન હોય. તમે પછી સાવ કઈ તમારામાં ચતુરાઈ જ ના હોય સારું કરવાની, તો કેટલું છોડીને ક્યાં ક્યાં જશો? કેટલું છોડશો? ક્યાંથી ભાગશો? મનમાં સત્કાર્યની ભાવના છે તો સત્કાર્ય કરવાની હોશિયારી પણ જોઈશે, નહીં તો સત્કાર્યો પણ નહીં થાય. અને એટલે ઠાકોરજીએ જે કાંઈ પણ સેવા આપી હોય અને જે કાંઈ પણ કરી શકતા હોય, જેટલો પણ સમય કરી શકતા હોય, સારા કાર્યમાં પ્રવૃત્ત રહો. અહીંયા ભગવાન પણ આડ લગાડ્યું. ભગવાને વિચાર કર્યો કે હું સમજાવવા જઈશ ને તો સમજશે નહીં, લાવો હું જ મણી ગોતીને આને આપી દઉં. અને નક્કી કર્યું, ગયા વનમાં છે, શોધતા શોધતા ગયા તો પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો અને ત્યાં સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ પડ્યો હતો, એને ત્યાં રીંછના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો એ ગુફા આવી, એની અંદર પ્રવેશ કર્યો અને ભયંકર અંધારું, એક રીંછે તરાપ મારી, ભયંકર યુદ્ધ થયું. એ રીંછ બીજા કોઈ નહોતા, રામા અવતારના જાંબુવાનજી હતા. ભગવાન રામ જ્યારે રાવણ જોડે યુદ્ધ કરતા હતા ને ત્યારે મનમાં વિચાર આવ્યો, ભગવાન જોડે બે બે હાથ કરવા મળે તો કેવો આનંદ આવે. ભગવાને કહ્યું તથાસ્તુ. અને અહીંયા ભગવાને એ મનોરથ પૂરો કર્યો અને કહ્યું સાધારણ કોઈ ન હોય, કારણ કે સમબળિયા હતા રામના જાંબુવાનજી. અને આટલા દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, થયું કે આ કોઈ સાધારણ નથી, સાક્ષાત ભગવાન છે. પૂછ્યું આપ કોણ છો? દ્વારકાધીશે પોતાનો પરિચય આપ્યો છે અને કહ્યું આ મણી તો રાખો પણ મારા સંસારના મણી જાંબુવતીજી સાથે વિવાહ કરો. સમર્પણ કર્યું છે, વિવાહ થયો છે. આગળ અન્ય વિવાહોની કથા આવી છે. પ્રસેન આવ્યો અને આપ્યો મણી, અને જ્યારે સત્રાજીત આવ્યો મણી આપ્યો, કહ્યું સત્યભામાજી સાથે વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી. કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા ભગવાનના અષ્ટપટરાણી થયા. આ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવચ, અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. જે ગીતાજીમાં 8 પ્રકારની પ્રકૃતિ બતાવી એ અષ્ટધા પ્રકૃતિ, અષ્ટરાણીઓ અને ભગવાન પુરુષ છે. અન્ય વિવાહો, અન્ય પ્રકારની કથાઓ આવી. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી છે. વિચાર કરે 1 લાખ કન્યા ભેગી થાય પછી એક સાથે બધા જોડે વિવાહ કરીશ. 16,000 કન્યાઓએ વિનંતી કરી, પ્રભુ આપ મારી રક્ષા કરો, આ અસુરથી અમને મુક્ત કરાવો. અને ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા. ચારે બાજુ પાણી, વચમાં ભૌમાસુરનો કિલ્લો છે. મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરે છે. ભગવાને મૂરને માર્યો. ભગવાનનું નામ પડ્યું મુરારી, મૂરના હારી. ભગવાન અને ભક્તને મળવામાં પ્રતિબંધ દોષરૂપ છે. 5 મુખવાળો છે. મુક્ત કર્યા. 16,000 કન્યાઓને મુક્ત કરાવી. કહ્યું જાઓ તમે તમારા ઘરે જાઓ. હાથ જોડીને કહ્યું આ સમાજ એક રાત્રિ પણ કન્યા બહાર રહી જાય તો નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં હતા,
સમાજ અમારો સ્વીકાર નહીં કરે પ્રભુ. એના કરતાં તો અમને અહીંયા જ મરી જવા દો. આપ મુક્ત કરો છો, પણ સમાજ અમને સંભળાવીને મારી નાખશે. કારણ કે આ સમાજ એવો છે, જલ્દી કોઈને માફ નથી કરતો. અને માણસ પણ એવું છે ને, પોતાની મોટી મોટી ભૂલો હોય, હા હવે નહીં કરું, કહ્યું ને એમ કરીને માફ. અને બીજાની નાની નાની ભૂલોને જિંદગી ભર સંભળાયા કરે. પણ એ દિવસે તમે આમ કર્યું, પણ એ દિવસ ગયો. હવે જો તમે બધા ભાગવતમાં બેઠા છો, ભાગવતની આગળ બેઠા છો, એક કામ કરો મારું. આજ સુધી તમારું કોઈએ કંઈ પણ બગાડ્યું હોય, અપમાન કર્યું હોય, તમારી નિંદા કરી હોય, તમને કંઈ મનદુખ કરાવ્યું હોય, એ વ્યક્તિને આજે ભાગવતજીની આગળ તમે માફ કરી દો. દિલથી માફ કરી દો. તમે ભગવાન આગળ બેઠા છો. કારણ કે ભાગવત મુક્તિ આપે છે ને. મુક્તિ એટલે શું? મર્યા પછી ક્યાંક જવું. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ જેની ભૂલ કરી હોય એને ભાગવત આગળ આજે સોરી કહી દેજો. અને કોઈએ તમારું બગાડ્યું હોય એને આજે દિલથી માફ કરી દેજો. તો હું માનીશ કે ભાગવતજીએ તમને મુક્તિ આપી દીધી. મુક્તિ આ છે, મર્યા પછી મુક્ત નથી, જીતા જીવન. મુક્તિ અને મૃત્યુમાં ફરક શું છે? મૃત્યુ અને મુક્તિમાં ફરક એટલો છે, ઈચ્છા જીવતી રહે અને શરીર મરી જાય એ મૃત્યુ, અને શરીર જીવતું રહે અને ઈચ્છા મરી જાય એ છે મુક્તિ. તો ભાગવત મૃત્યુ નહીં, મુક્તિ આપે છે. તમારી બધી જ કામનાઓમાંથી ભાગવત તમને મુક્ત કરી દે છે. તો ઇસ તરહ પહેલું તમે માફ કરો. અને બીજું, તમે કોઈનું મન દુખાડ્યું હોય, કાંઈ પણ અજાણતા થયું હોય, આજે એને સોરી કહી દેજો. ફેસ ટુ ફેસ ના કહી દો, મનમાં બોલી દેજો. બસ આટલી છૂટ આપું છું. તકલીફ એ છે, અપમાન કરતા જરાય શરમ ના આવે, માફી માંગતા શરમ આવે. ક્રોધ કરતા શરમ ના આવે, પણ સોરી કહેતા શરમ આવે. મૂળ વાત એ છે, સારું કરવામાં શરમ આવે, ખરાબ કરવામાં ગૌરવ લાગે. આપણા માણસની તકલીફ જ એ છે. અને એટલા માટે જીવન બહુ સરળ બનાવો, સહજ બનાવો, ભાર ન રાખો. કારણ કે ધૃણા પણ બંધન છે. 8 બંધન શાસ્ત્રોએ માન્યા છે. આ 8માંથી મુક્તિ આપે ભાગવત. ધૃણા, શંકા, ભયમ, લજ્જા, જુગુપ્સા ચેતી પંચમી, કુલમ, શીલમ ચ માનમ ચ અષ્ટૌ પાશા પ્રકીર્તિતા. 8ને પાશ કયા છે, 8ને બંધન કયા છે. ધૃણા એ બંધન છે. કોઈની જોડે વેર હોય અને કથામાં તમારી બાજુની ખુરશીમાં આવીને બેસી જાય તો કથામાં મન લાગે? એમ થાય કે આ બાજુમાં ક્યાં આવી ગયો? ધૃણા બંધન છે. જેની જોડે વેર કરો એ મિત્ર કરતા વધારે મનમાં વધારે હોય, ગાંઠ ખોલી દો આજે ભાગવતજી આગળ. ધૃણા, શંકા, જેની પર શંકા હોય ને, તમને વારે ઘડી આવે કે આણે કર્યું હશે, આણે કર્યું, એને તો ખબર ના હોય, પણ તમારી શંકા કામ કર્યા જ કરે. ભયમ, જેનો ભય હોય એનો વિચાર આયા કરે, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, આમ થઈ. જે વસ્તુનો ભય છે, આપણી તકલીફ જ છે. ભવિષ્ય માટે એટલા બધા નેગેટિવ આપણે હોઈએ છીએ. અરે દીકરો ગાડી લઈને નીકળે ને તો વિચાર ભટકાઈ જશે તો, ભટકાઈ જશે તો. પેલો ના ભટકાતો હોય તો ભટકાઈ જાય. ભવિષ્યમાં હંમેશા નેગેટિવ હોઈએ છીએ આપણે. જોજો હંમેશા એવું છે. લૌકિકમાં કદાચ પોઝિટિવ, અલૌકિકમાં હંમેશા નેગેટિવ. પધરાવ તો કરાઠા, પછી નહીં સચવાય તો હંમેશા એવું થાય. નહીં થાય તો નિયમ તો લઈ લો, પછી નહીં થાય તો પણ કેમ નહીં થાય? ભવિષ્ય માટે આટલા બધા નેગેટિવ કેમ હોઈએ છીએ? અને જે વસ્તુને ઘૂંટો ને એ ઘાટું થાય, આછું ના થાય. આપણે હંમેશા દુઃખને છે ને સુખ કરતા વધારે ઘૂંટીએ છીએ, વધારે યાદ કરીએ છીએ. યાદ કરવું એટલે ઘૂંટવું, અને જેને ઘૂંટો એ ઘાટું થતું જાય. આપણે તો મટાડવાનું છે, ભૂલાવવાનું છે.